આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું। આજે હું તમને એક એવા સ્થળ પર લઈ જવાનો છું જ્યાં દૈત્યને હણનાર માં મહામાયા બિરાજિત છે, જ્યાં પરચાઓની વાત છે, જ્યાં આસ્થાની કહાની છે। દૂર દૂરથી લોકો આવે છે બસ એક જ આશાની સાથે, એક જ અપેક્ષાની સાથે કે માં જગતજનની જગદંબા માં આદ્ય શક્તિ તેમને સાંભળે છે, તેમની વાતો માને છે અને તેમની ભારે ચડે છે। આપણે પણ ત્યાં જવાના છીએ, તો ચાલો શરૂ કરી દે રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર। રણની વચ્ચે એક ટેકરી, ટેકરીની આસપાસ સદીઓ જૂની આસ્થાના નિશાન, ક્યાંક પાળિયા, ક્યાંક સમાધિઓ, ક્યાંક એવું તળાવ જેના કાંઠે પાંડવો આવ્યા હોવાની લોકવાયકા છે। પણ આ કહાની માત્ર આટલી જ નથી। કહેવાય છે અહીં એક એવી શક્તિનું પ્રાગટ્ય થયું હતું જેનું મૂળ નામ કંઈક બીજું હતું। સમય પસાર થયો, નામ બદલાયું, કથા બદલાઈ, પણ આસ્થા એ આજે પણ એવી જ છે। એક તરફ પુરાણોની મહામાયા, બીજી તરફ જાડેજા વંશની કુળદેવી અને વચ્ચે રણમાં તરસથી વ્યાકુળ એક પરિવાર, એક સ્વપ્ન, એક સંકેત અને 3 વસ્તુઓ: ત્રિશૂળ, ચુંદડી અને શ્રીફળ। કહેવાય છે કે જ્યાં આ ત્રણેય મળ્યા ત્યાંથી શરૂ થઈ એક એવી પરંપરા જે આજે પણ હજારો લોકોને અહીં ખેંચી લાવે છે। પણ સવાલ એ છે, આ માત્ર શ્રદ્ધાની કહાની છે કે પછી આ જગ્યાની માટીમાં ખરેખર કોઈ એવો ઇતિહાસ દટાયેલો છે જેને આપણે આજ સુધી સંપૂર્ણ રીતે સમજ્યા જ નથી? જે સ્થળની વાત આપણે કરી રહ્યા છીએ એ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલું છે। આજે આ સ્થળને લોકો એક એવા નામથી ઓળખે છે જે સાંભળતા જ એક માતૃશક્તિની છબી આંખ સામે ઊભી થાય છે। પણ આ નામ હંમેશા આવું નહોતું। કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ વિસ્તારનું નામ હતું મહામાયાનગર। સમયની સાથે ઉચ્ચાર બદલાયો, નામ અપભ્રંશ થયું અને આજે આ જ સ્થળ મોમાઈ મોરા તરીકે ઓળખાય છે। અને હવે આપણે આવી પહોંચ્યા છીએ કચ્છના વાગડ વિસ્તારમાં। રાપરથી 35 કિલોમીટરના અંતરે આવેલું મોમાઈ મોરા, કે જેનું પ્રાચીન નામ મહામાયાપુર કાળક્રમે અપભ્રંશ થઈ ગયું અને મોમાઈ મોરા તરીકે આજે પ્રચલિત છે। પરંતુ અહીંથી કહાની વધુ રસપ્રદ બને છે, કારણ કે જો મૂળ નામ મહામાયા સાથે જોડાયેલું હતું તો પછી આ મહામાયા કોણ અને કેવી રીતે મહામાયા બની માં મોમાઈ? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે મંદિરની આજની માન્યતા નહીં, પરંતુ હજારો વર્ષ જૂની પૌરાણિક કથા તરફ જવું પડશે। કહેવાય છે મોમાઈ એટલે કોઈ અલગ શક્તિ નહીં, પરંતુ મહામાયાનું જ એક સ્વરૂપ, અને આ માન્યતા પાછળ જોડાયેલી છે મધુ અને કૈટબની કથા। મધુને કૈટબ નામના રાક્ષસો પાણીમાં ઉભા રહીને તપસ્યા કરી। હરણાકશિપ ધરતીના ગોળાને દબાવીને બેઠો હતો। મહામાયાને પસંદ કરવા માટે તે એક પગે ઉભા રહી અને પાણીમાં તપસ્યા કરી કે અમે જ્યારે સમય જતા મહામાયા એમના માટે પ્રસન્ન થયા। કીધું કે માંગો, તો કે માતાજીને પોતે કીધું કે માં, અમે અસ્ત્રથી, શસ્ત્રથી દેવોનું સર્જન, મનુષ્યનું સર્જન, અમે એનેથી ક્ષણેથી અમે મરીએ નહીં। તો કે તથાસ્તુ, પણ કે જ્યારે તમે મારા ઉપર મોહિત થશો ને ત્યારે તમારું મૃત્યુ થશે। અહીં એક રસપ્રદ બાબત સામે આવે છે। કથા પ્રમાણે મહામાયા માત્ર પૂજાતી શક્તિ નહોતી, પરંતુ મધુ અને કૈટબ જેવા શક્તિશાળી રાક્ષસોને પણ મોહિત કરનારી શક્તિ હતી। અને આ જ પૌરાણિક મહામાયા સ્થાનિક પરંપરામાં કાળક્રમે બની ગઈ માં મોમાઈ। પણ જો મોમાઈની કહાની અહીંથી શરૂ થતી હોય તો પછી આ જગ્યા સાથે પાંડવોનો સંબંધ ક્યાંથી આવ્યો? અને તળાવના કાંઠે આજે પણ ઉભેલું એ શિવ મંદિર શું ખરેખર પાંડવોની યાદ સાચવીને બેઠું છે? મહામાયાની કથા આપણને લઈ જાય છે પુરાણોના સમયમાં, પણ મોમાઈ મોરાની કહાનીમાં એક બીજો સમય પણ છે, પાંડવોનો સમય। આ માન્યતા સાથે જોડાયેલું છે આ સ્થળનું એક પ્રાચીન તળાવ, દેવીસર તળાવ। કહેવાય છે વનવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા અને આ તળાવના કાંઠે પાંડવોએ બિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી। પરંતુ આ તળાવની ખાસિયત માત્ર એટલી નથી કે અહીં પાંડવો આવ્યા હોવાની લોકવાયકા છે, કારણ કે આ તળાવના બંને કાંઠે
આસ્થાના બે અલગ કેન્દ્રો ઊભા છે. એક તરફ ટેકરી પર માતાજીનું સ્થાન અને બીજી તરફ તળાવ પાસેનું મંદિર. દેવીસર તળાવ અને એના બંને કાંઠે બિરાજમાન માં મોમાઈ. એક તરફ જે ટેકરી છે ત્યાં માં મોમાઈનું મંદિર છે. કહેવાય છે કે જ્યાં સૌરાષ્ટ્રના જાડેજા જતા હતા તેમને માતાજી ત્યાં પરચો આપેલો અને ત્યાંથી ત્રિશૂળ, ચુંદડી, શ્રીફળ મળેલું અને ત્યાં માતાજી બિરાજમાન છે. સાથે જ બીજા કાંઠે મંદિર છે કે જ્યાં પણ માતાજીના પરચા છે. એટલે આ જે દેવીસર તળાવ છે એનું પણ ખૂબ જ મહત્વ છે. સાથે જ આ જે દેવીસર તળાવ છે ત્યાં એવું પણ કહેવાય છે કે પાંડવો જ્યારે એમનો વનવાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન વન વિચરણ કરતા કરતા આ સ્થળે આવ્યા હતા અને પાંડવોનો નિયમ કે જ્યાં સુધી શિવની ઉપાસના ન કરે, પૂજા ન કરે ત્યાં સુધી અન્નપ્રાશન ન કરે. અને તે સમયે પાંડવોએ અહીંયા બિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આજે પણ એ બિલેશ્વર મહાદેવનું મંદિર અહીંયા છે અને એ શિવલિંગ પણ છે. લોકો આસ્થાથી અહીંયા આવે છે અને ભોળાનાથના દર્શન કરીને માં શક્તિ, માં મોમાઈના પણ દર્શન કરે છે. પણ તળાવના એક કાંઠેથી બીજા કાંઠા સુધીની આ યાત્રા માત્ર બે મંદિરો વચ્ચેની યાત્રા નથી. આ જ તળાવ એક બીજી કથાનું પણ સાક્ષી બને છે. કહેવાય છે ક્યારેક આ જ રણમાંથી પસાર થતા જાડેજા પરિવાર માટે પાણી જીવન અને મૃત્યુ વચ્ચેનો સવાલ બની ગયો હતો. પાણી ખૂટી ગયું, રસ્તો અજાણ્યો હતો અને ત્યારે તેમણે યાદ કરી પોતાની કુળદેવીને. કહેવાય છે રણમાં દેખાયા સાંઢળીના પગલા અને એ પગલા એક એવા સ્થળ સુધી લઈ ગયા જ્યાં આજે પણ ત્રણ વસ્તુઓની નિશાની બતાવવામાં આવે છે: ત્રિશૂળ, ચુંદડી અને શ્રીફળ. મારી સાંભળજો પુકાર, મારો કરજો બેડો પાર. આ જે ઉક્તિ છે એ અહીંયા સાચા અર્થમાં સાર્થક થતી જોવા મળે છે. માં મહામાયા, માં મોમાઈ, માં દશામાં કે જે અહીં ટેકરીવાળા મંદિરમાં પણ બિરાજિત છે અને આ સ્થળ સાથે પણ એક સરસ મજાની કથા જોડાયેલી છે. એક ઇતિહાસ કહેવાય છે કે સૌરાષ્ટ્રનો જાડેજા પરિવાર કૌટુંબિક પ્રશ્ન હતો અને તે સમયે ઘરબાર છોડીને નીકળ્યા અને એ સમયે અજાણ્યો રસ્તો અને કચ્છના રણમાંથી પસાર થાય અને પાણી ખૂટી ગયું. કહેવાય કે એમની કુળદેવી માં મોમાઈ એમને યાદ કર્યા અને એમને વિનંતી કરી કે માં હવે તું ભારે ચડ અને અમને આ સમસ્યામાંથી ઉગાર. કહેવાય છે કે એ સમયે સાંઢણી પર બિરાજિત થઈને દિવ્ય સ્વરૂપમાં મોમાઈએ દર્શન આપ્યા અને એમની તરસ છિપાવી. સાથે જ માએ કહ્યું કે સાંઢણીના જે પગલા છે એ પગલાએ તમે જાઓ અને એ પગલાએ જાડેજા પરિવાર આવ્યો અને કહેવાય છે કે આ જે ટેકરી છે એ સ્થળે આવીને પગલા અદ્રશ્ય થઈ ગયા અને એ સ્થળેથી સ્વયંભૂ માતાજીની મૂર્તિ, ત્રિશૂળ, શ્રીફળ અને ચુંદડી મળી આવી અને એ સમયથી આ સ્થળે અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજે પણ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને લોકોને એટલો જ વિશ્વાસ છે કે એ સમયે માએ જાડેજા પરિવારની સમસ્યાનું નિરાકરણ કર્યું હતું, એમની અરજને સાંભળી હતી અને આજના સમયે પણ માતાજી ભક્તોની અરજને સાંભળે છે. મોમાઈ મોરાની કહાનીમાં હવે એક એવું નામ સામે આવે છે જે માત્ર ભક્ત તરીકે નહીં પરંતુ કચ્છના ઇતિહાસના મહત્વના રાજવી તરીકે ઓળખાય છે: રાવ ખેંગારજી પ્રથમ. કહેવાય છે ખેંગારજી જ્યારે બાળપણમાં હતા ત્યારે તેમના જીવનમાં સંકટનો સમય હતો. રાજ્ય હાથમાંથી ગયું હતું અને તેને પાછું મેળવવાનો સંઘર્ષ ચાલી રહ્યો હતો. એ સમય કહેવાય છે કે માં મોમાઈ તેમના સ્વપ્નમાં આવ્યા અને વિજયના આશીર્વાદ આપ્યા. માં મોમાઈ, માં ભગવતી જગદંબા આદ્યશક્તિ કે જે મહામાયા કહેવાય, અપભ્રંશ થઈને માં મોમાઈ તરીકે આજે પ્રચલિત છે. આપણે આવ્યા છીએ આ જે માતાજીનું મંદિર છે અહીં ગર્ભગૃહમાં માં મોમાઈ સ્થાપિત છે અને આ જે મંદિર છે એનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. કહેવાય છે કે આ મંદિર સાથે અનેક પરચાઓ જોડાયેલા છે પણ એમાં રાવ ખેંગારજી સાથે જોડાયેલી વાત કે જે કચ્છના રાવ ખેંગારજી પ્રથમ કે જેમની ઉપર માતાજીની વિશેષ કૃપા અને ખેંગારજી પણ માતાજીના ઉપાસક, આમ તો જાડેજા વંશના કુળદેવી. અને એ સમયની વાત કે જ્યારે રાવ ખેંગારજી કે બાળપણમાં તેમને સમસ્યાઓ હતી અને તેમનું રાજ્ય પાછું તેમણે મેળવવું હતું અને તે સમયે મા મોમાઈએ તેમને સ્વપ્નમાં આવીને વિજયના આશીર્વાદ આપેલા અને કહેવાય છે કે એમણે રાજ્ય પાછું મેળવ્યું અને ત્યારબાદ અહીં તેમણે નાની ડેરી બનાવી હતી. અત્યાર સુધીમાં 14 વખત મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે અને અત્યારે 15મી વખત વર્તમાન ધારાસભ્ય વિજયસિંહ જાડેજાના હસ્તે આ બીડું ઝડપવામાં આવ્યું છે. મંદિરનું ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. પણ આ જે સ્થળ છે અહીં લોકોની આસ્થા અને શ્રદ્ધા ખૂબ જ પ્રબળ છે. કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ જે મોમાઈ મોરા છે એનું નામ મહામાયાપુર હતું કારણ કે મા મોમાઈ એટલે કે મા મહામાયા અને તેમના નામ પરથી મહામાયાપુર નામ પડ્યું હતું જે અપભ્રંશ થઈને મોમાઈપુરા થઈ ગયું. આજે મોરાગઢ તરીકે પણ ઓળખાય છે. અર્થાત મંદિર બદલાતું રહ્યું,
સમય બદલાતો રહ્યો, રાજાઓ બદલાયા, પણ માતાજી સાથે જોડાયેલી આસ્થા ટકી રહી. પરંતુ રાવ ખેંગારજીની આ કહાની પછી એક મોટો સવાલ ઉભો થાય છે. જો મોમાઈ જાડેજા વંશની કુળદેવી હતા, તો પછી આજે કચ્છ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અહીં કેમ આવે છે? અને સૌથી રસપ્રદ વાત, લોકો પડચાની વાત કરે છે, કોઈ સંકટમાંથી બહાર આવ્યાની વાત કરે છે, કોઈ માનતા પૂરી થયાની, તો કોઈ કહે છે માતાજી આજે પણ હાજરા હજૂર છે. માતાજીનું બેહાણું છે, સાક્ષાત પરસો અહીંયા હાલેલો છે. એટલે અમે આજે કાંઈ નહીં તો મૂલે 25-30 વર્ષથી અહીંયા આવીએ છીએ. દરેક જગ્યાએ અમારે માનતા હોય કે અમારી શ્રદ્ધા પૂરી માતાજી અમારી કરે છે. હા થાય, અમારા માતાજીની અમે શ્રદ્ધા રાખીએ ને તો અમે માતાજીની માનતા કરીએ ને તો અમને સાક્ષાત પરસો હાલે. પણ આસ્થાની વાતોમાં સૌથી મોટો સવાલ હંમેશા એક જ રહે છે, પરચો ખરેખર શું છે? અને જો કોઈ કહે કે તેણે પોતાની આંખે પરચો જોયો છે, તો શું એવી કોઈ ઘટના પણ છે જેની વાત આજે પણ આ સ્થળે લોકો ઉદાહરણ તરીકે કરે છે? જવાબ મળે છે અંગ્રેજ શાસનના એક પ્રસંગમાં. એક અંગ્રેજ અધિકારી, એક પાળીઓ અને એક ગોળી. મોમાઈ મોરામાં પડચાની વાત માત્ર આજના ભક્તોની માન્યતા નથી. સ્થાનિક લોકો આજે પણ એક એવી ઘટના યાદ કરે છે જેનો સંબંધ અંગ્રેજ શાસનકાળ સાથે જોડવામાં આવે છે. કહેવાય છે એ સમયે અહીં પાળિયા હતા અને એક અંગ્રેજ અધિકારી. ધર્મ અને ધાર્મિક માન્યતાઓમાં વિશ્વાસ રાખતો નહોતો. કહેવાય છે અધિકારીએ સવાલ કર્યો, જો માતાજી ખરેખર હાજર હોય તો પડચો આપે. અને પછી આસ્થા અને વિશ્વાસ વચ્ચેની આ કહેવાતી કસોટી એક પાળિયા સુધી પહોંચી. વાત જ્યારે પરચાની આવે ત્યારે માત્ર વિશ્વાસ હોય, પ્રશ્ન ન હોય. અને એવો જ એક પરચો અંગ્રેજ શાસનકાળ દરમિયાનનો. કહેવાય છે કે તે સમય દરમિયાન અહીંયા આજે પાળિયા હતા, એ સમયે એક અંગ્રેજ અધિકારી કે જેને ધર્મ અને જે ધાર્મિક વાતો છે તેના પર વિશ્વાસ નહીં, અને તે સમયે આ સ્થળે આવીને અંગ્રેજ અધિકારીએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે તમે મા મોમાઈની પૂજા કરો છો, આરાધના કરો છો અને તમે આટલા વિશ્વાસ અને આસ્થાની વાત કરો છો, તો ક્યાં છે મા મોમાઈ? જો છે તો પરચો આપે. અને તે સમયે આ પાળિયાની અંદર એ અંગ્રેજ અધિકારીએ બંદૂકથી ગોળી મારી, અને કહેવાય છે કે એ સમયે આ પાળિયામાંથી લોહીની ધારા વહી હતી, અને એ હતો માતાજીનો સાક્ષાત પરચો. ત્યારથી આજે પણ લોકો જ્યારે અહીંયા દર્શન કરવા માટે આવે છે ત્યારે શ્રદ્ધાથી, વિશ્વાસથી આ પાળિયાને માથું નમાવે છે અને આજે પણ એ પરચાને યાદ કરે છે. એ ઘટના સ્થાનિક લોકોની સ્મૃતિમાં માતાજીના પરચા તરીકે જીવતી રહી. માતાજી અમારે કારે ધારે તારે અમે એમનું નામ મમ્મીમાનું લ્યા એટલે હાજુરે મને શાખ પરચા પૂરે પરચો. એટલે અમારે અમે ગમે એવો આફત આવ્યો હોય, વિઘન આવ્યો હોય તો અમને પરચામાંથી ઉગારે. માતાજીનું બેહાણું છે, સાક્ષાત પરસો અહીંયા હાલેલો છે. એટલે અમે આજે કાંઈ નહીં તો મૂલે 25-30 વર્ષથી અહીંયા આવીએ છીએ. દરેક જગ્યાએ અમારે માનતા હોય કે અમારી શ્રદ્ધા પૂરી માતાજી અમારી કરે છે. હા થાય, અમારા માતાજીની અમે શ્રદ્ધા રાખીએ ને તો અમે માતાજીની માનતા કરીએ ને તો અમને સાક્ષાત પરસો હાલે. પણ સવાલ એ છે, આ ઘટનાનો કોઈ દસ્તાવેજ છે, કોઈ સરકારી નોંધ, કે પછી આ કહાની પણ પેઢી દર પેઢી મૌખિક રીતે જ આગળ આવી? કદાચ મોમાઈ મોરાનું સૌથી મોટું રહસ્ય અહીં જ છે, ઇતિહાસ અને લોક સ્મૃતિની વચ્ચે. અને આ જ શોધમાં આપણે પાછા જઈશું એ સમય તરફ. એક તરફ અંગ્રેજ અધિકારીના કહેવાતા પડચાની વાત, અને બીજી તરફ રણમાં જાડેજા પરિવારને મળેલા માર્ગદર્શનની લોકકથા. સમય અલગ છે, કથા અલગ છે, પરંતુ બંનેમાં એક જ કેન્દ્ર છે, માં મોમાઈ. અને હવે સવાલ એ છે, આ મોમાઈનું મૂળ ખરેખર ક્યાં સુધી જાય છે? મંદિરના મહંત મોમાઈને સીધી રીતે મહામાયા સાથે જોડે છે, અને એ માટે તેઓ જે કથા કહે છે એની શરૂઆત થાય છે મધુ અને કૈટભથી. કહેવાય છે મધુ અને કૈટભે મહામાયાને પ્રસન્ન કરવા માટે પાણીમાં ઊભા રહીને તપસ્યા કરી, અને જ્યારે મહામાયા પ્રસન્ન થયા ત્યારે બંને એવું વરદાન માંગ્યું કે અસ્ત્ર શસ્ત્રથી દેવ કે મનુષ્યથી તેમનો વધ ન થઈ શકે. પરંતુ વરદાનમાં એક શરત હતી, જ્યારે તેઓ મહામાયાથી મોહિત થશે ત્યારે તેમનું મૃત્યુ શક્ય બનશે. બ્રહ્માજી શંકર ભગવાન આગળ ગયા કે મધુને કૈટભ નામના રાક્ષસો મારું કોઈ કાર્ય સિદ્ધ કરવા દેતા નથી,
ત્યારે પોતે કીધું કે આ કામ મારું નહીં, કે હાલો આપણે જઈએ શિવજી મહારાજ આગળ. એટલે શિવજી મહારાજ ગણી ગયા. શિવજી મહારાજે કીધું કે આ શંકર ભગવાન કે આ કામ માર્યું નથી, આપણે કે વિષ્ણુ આગળ જઈએ. વિષ્ણુ ભગવાન શેષની સજામાં પોટેલા હતા અને ત્યાં જઈને પોતે વાત કરી કે આ મધુને કૈટબ નામના રાક્ષસો મારું કોઈ કાર્ય સિદ્ધ થવા દેતા નથી. ત્યારે કીધું કે તમે બીજું કે એમની સાથે યુદ્ધ કરો. તો કે યુદ્ધ તો કરું. પછી 5,500 વર્ષ મધુ કૈટબ સાથે પોતે યુદ્ધ કર્યું વિષ્ણુ ભગવાને. અંતે ભગવાન વિષ્ણુએ મહામાયાનું સ્મરણ કર્યું અને પછી કથાનો સૌથી મહત્વનો વળાંક આવ્યો. મહામાયાનું સ્મરણ કર્યું. માતાજી કમળના ફૂલમાંથી પ્રગટ થયા. કીધું કે કઈ જરૂરથી પડી? તો કે મધુને કૈટબ નામના રાક્ષસો કોઈ કાર્ય સિદ્ધ થવા દેતા નથી અને એનો સહાર કરો. તો કે તમે યુદ્ધ કરો. વિષ્ણુ ભગવાન મધુ કૈટબ સાથે પાછા ફરથી યુદ્ધ કરવા માંડ્યા. મહામાયાએ મોહિત કર્યા. મહામાયાએ મધુ અને કૈટબને મોહિત કર્યા અને અંતે બંનેના સંહારનો માર્ગ ખુલ્યો. અને વરદાન માંગી લીધું. હવે તમારે અમાને એક વરદાન આપવું પડે. તો કે માંગી લ્યો. તો કે જે જગ્યાએ જળ ન હોય ને એ જગ્યાએ અમારો સહાર કરજો. ધરતીનો ઘોડો હરણાકચ્છિપ દબાવીને બેઠો હતો. ધરતીનો ઘોડો પાતાળમાં હતો. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે તથાસ્તુ. પોતે વિષ્ણુ ભગવાને જાંગ વધારી અને સુદર્શન ચક્ર મૂકીને બંનેનો સહાર કર્યો. મૂળના મહામાયા અભ્રસ્ત થતા મોમાઈ કહેવાનું. આ સમયને અનુસાર પ્રમાણે અત્યારે મોમાઈ તરીકે ઓળખાય છે. સ્થાનિક પરંપરા કહે છે આજ મહામાયા સમય સાથે અપભ્રંશ પામીને મોમાઈ બની. અર્થાત મોમાઈ મોરાની કથા માટે આ માત્ર એક મંદિરની સ્થાપનાની વાત નથી. આ કથા પૌરાણિક મહામાયાથી શરૂ થઈને સ્થાનિક મોમાઈ સુધી આવે છે. પણ હવે સવાલ વધુ મોટો છે. જો અહીં મહામાયાની આટલી પ્રાચીન પરંપરા છે તો પછી આ આસપાસના ગામો ક્યાં ગયા? કહેવાય છે ક્યારેક અહીં આસપાસ 4 ગામો વસતા હતા અને આજે એમાંથી કશું જ નથી. માત્ર આ સ્થળનું નામ જીવંત રહ્યું. આજુબાજુમાં 4 ગામ હતા અને 4 ગામ ઉજળ થઈ ગયા અને અત્યારે મોમાઈ મોરા તરીકે ઓળખાય છે. 4 ગામ ઉજ્જડ થઈ ગયા પણ એક સ્થાન હજી પણ જીવંત છે. શા માટે? શું માત્ર આસ્થા કે પછી આ જગ્યાની પાછળ એવી કોઈ ઘટના છે જેના કારણે લોકો પેઢીઓથી અહીં પાછા આવતા રહ્યા છે? અને એ જ સવાલનો જવાબ આપણે શોધીશું મોમાઈ મોરા સાથે જોડાયેલી બીજી એક એવી કથામાં. મોમાઈ મોરામાં પરચાની વાત માત્ર સદીઓ જૂની કથાઓ સુધી સીમિત નથી. આજની પેઢી સુધી અહીં એવી અનેક ઘટનાઓની વાતો પહોંચે છે જેને સ્થાનિક લોકો માતાજીની કૃપા સાથે જોડે છે. એવી જે કહાની ફૂલપરા ગામની એક બાળકીની છે. અમારે અહીંયા બાજુમાં ફૂલપરા કરીને ગામ છે. એમાં લોકોને ખાંડુની દીકરાની દીકરી બાઈએ કીધું કે હું ખેતરે જાઉં છું. ત્યારે ખૂબ સમજાવ્યું પણ દીકરી સમજી નહીં. નાની એવી હતી. પછી એની માં ભેગી પોતે હાલી ગઈ. પણ રણના રસ્તે ચાલતા ચાલતા એ ક્યાંક ગાયબ થઈ ગઈ. ઘરમાં ખબર પડી, ગામમાં શોધખોળ થઈ પણ બાળકીનો કોઈ પત્તો મળ્યો નહીં. પરિવાર અને ગામના લોકોએ શોધખોળ શરૂ કરી. રણમાં બાળકીના પગલા મળ્યા પણ રણમાં પવન ફૂંકાતા એ પગલા પણ દટાઈ ગયા. હવે શોધખોળનો એકમાત્ર આધાર પણ ખોવાઈ ગયો અને પછી પરિવારે એક માનતા રાખી મોમાઈ માતાની. કહેવાય છે 4 દિવસ પછી બાળકી મળી આવી. ચોથે દિવસે અહીંથી સામે કાંઠે વાલાહર તળાવ છે. પાણી દેખીને કુવાની ચારીકોર ફરેરી. અહીંયાને કીધું તું રજપૂતાની દીકરી છે. એટલે બાળકના પહેરવા માથે કીધું કે આ રજપૂતોની દીકરી છે. એટલે પોતે ત્યાં કર જઈને તપાસ કરી છોકરીને જઈને ઉપાડી. પછી છોકરી કહેવા માંડી કે મારી નાની માં. અને કદાચ અહીં પડછો કોઈ એક ચમત્કારનું નામ નથી. ભક્ત માટે એ મુશ્કેલીમાંથી બહાર આવવાનો અનુભવ છે અથવા માત્ર એટલો વિશ્વાસ કે માતાજી સાથે છે.
પરીક્ષામાં જ્યારે પણ ટેન્શન જેવો થાય તો માતાજી નામ લેવાથી ટેન્શન થઈ જાય છે, ઓછું થઈ જાય છે. દર્શન કરીને મન શાંત થઈ જાય અને જેવું ટેન્શન હોય ને બધું થઈ જાય, ભૂલાઈ જાય. મોમાઈ મોરા આવ્યા પછી એક વાત તરત જ ધ્યાન ખેંચે છે. એક જ તળાવ, એક જ માતાની આસ્થા, પણ માતાજીના બે અલગ સ્થાન, એક ટેકરી ઉપર અને બીજું તળાવના કાંઠે. સવાલ એ છે, બે સ્થાન કેમ? શું બંને એક જ પરંપરાના ભાગ છે કે પછી બંનેની પાછળની કથા અલગ છે? સ્થાનિક પરંપરા પ્રમાણે આ બંને સ્થાન વચ્ચેનો તફાવત એક એવી ઘટનામાં છુપાયેલો છે જે ફરી આપણને રણમાં લઈ જાય છે. જ્યારે ટેકરીવાળા મંદિરે માતાજી આ તળાવમાંથી પાણી ભરી જો સિંહ માથે જાય તો ડર લાગે. હાથની સવારી માથે પોતે જઈને પાણી પાવા ગયેલા અને ઈટાણે રણમાં પાણી પાયું અને 3 વસ્તુની નિશાની આપી: ત્રિશૂળ, ચૂંદડી ને શ્રીફળ. આ 3 વસ્તુ મળે એ ઠેકાણે કે 2 ફરા પધરાવજો અને એક ત્રહલી નામની ત્રાવડી બનાવજો. આજે અમારું આઈની લૌકિક ભાષામાં એને ત્રહલીનો ટીંબો અમે કહી. પાણી આંકળ નથી પાયું, પાણી રણમાં પાયેલું છે. અને એ 3 વસ્તુ આંકળ મળી એટલે એમણે 2 ફરા પધરાવેલા અને ત્રહલી નામની ત્રાવડી બનાવેલી. પણ આ કથામાં એક શબ્દ ખાસ ધ્યાન ખેંચે છે: રણમાં પાણી પીવડાવ્યું. એટલે આ કથાનું કેન્દ્ર મંદિર નથી કે તળાવ પણ નથી. કથાનું કેન્દ્ર છે રણ, એક એવી ભૂમિ જ્યાં પાણી જીવન છે અને પાણીનો અભાવ મૃત્યુનો ભય. અને કદાચ આ જ કારણ છે કે મોમાઈની કથામાં પાણી વારંવાર પાછું આવે છે. એક તરફ દેવીસર તળાવ, બીજી તરફ રણમાં તરસેલો જાડેજા પરિવાર અને ત્રીજી તરફ મહામાયાની પૌરાણિક કથામાં જળ સાથે જોડાયેલા મધુ અને કૈટબ. 3 અલગ કથાઓ, 3 અલગ સમય, પણ એક જ ભૂમિ અને એક જ નામ: મહામાયા. મહામાયા મોમાઈ, મહામાયાનગર, મોમાઈ મોરા અને મોરાગઢ. આ નામોની યાત્રા શું માત્ર ભાષાના બદલાવની છે કે એની પાછળ કોઈ ભૂલાયેલો ઇતિહાસ છે? એ જવાબ શોધવા હવે નજર મંદિરથી બહાર આસપાસની જમીન પર. માતાજી શાક ઉગાડેલ છે, જેટલી વખત અમને ઉગાડ્યા છે એના પડતાપથી મજા કરે છે. અત્યારે કોઈ વાત છોડી જોઈએ. ભગવાન માતાજી શાક કહેવાય. હવે અમને તો ખૂબ અમારી લાજ રાખી છે અને રાખે છે. અત્યારે હાજર જેવું નામ લેવાય છે માતાજી શાક એટલો પડતો માતાજી માથે અમને વિશ્વાસ છે. કહેવાય છે આસપાસ ક્યારેક 4 ગામો વસતા હતા. આજે એ વસાહતો નથી, પરંતુ મોમાઈ મોરાની ઓળખ ટકી છે. આ ગામો કેમ ઉજ્જળ થયા એ માટે ચોક્કસ ઐતિહાસિક પુરાવો શોધવો હજુ બાકી છે. પરંતુ એક વાત નિર્વિવાદ છે: આ સ્થળની આસ્થા પેઢી દર પેઢી આગળ વધી છે. અમારે છોકરી હતી આવી ત્યારે બહુ હોસ્પિટલમાંથી લગભગ 20 થી 22 દિવસ હોસ્પિટલમાં દાખલ જ હતી, વેન્ટિલેટર ઉપરથી. માતાજીને પ્રાર્થના કરી હતી ત્યારે એ માતાજી બરાબર કરી. અત્યારે આજે એનો જન્મદિવસ છે એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ. ભાવુક થઈ ગયા. એટલે કેમ કે છોકરી જ્યારે હતી હોસ્પિટલમાં ત્યારે શું મુશ્કેલી હતી અમને જ ખબર છે. કેમ કે આ છોકરી અમારી છે ને આવીને ત્યારે નબળાઈ હતી. હોસ્પિટલ અમારે 20 થી 22 દિવસ હોસ્પિટલમાં હતી. ત્યારે માતાજીને પ્રાર્થના કરી ત્યારે માતાજીએ એને ઉગારી. આજે એનો હેપી બર્થડે છે, જન્મદિવસ છે એટલે અમે દર્શન કરવા આવે. પાકો વિશ્વાસ અમારી મમ્મીમાં ખૂબ વિશ્વાસ છે. તાર અમે આવા છો, અમારી શ્રદ્ધાઓ પૂરી કરે. કદાચ મોમાઈ મોરાનું રહસ્ય કોઈ એક પાળિયામાં નથી, કોઈ એક પરચામાં નથી, કોઈ એક કથામાં પણ નથી. રહસ્ય તો એ છે કે કથાઓ બદલાઈ, નામ બદલાયું, મંદિરના અનેક જીર્ણોદ્ધાર થયા, પણ લોકોની શ્રદ્ધા આજે પણ અડગ છે. અને જ્યાં ઇતિહાસના પાના પૂરા થઈ જાય ત્યાંથી લોક વિશ્વાસની કહાની શરૂ થાય છે. આ જ છે મોમાઈ મોરાનું રહસ્ય. કુદરતની શક્તિ અમાપ છે, અફાટ છે, અગાધ છે. ત્રણેય લોક પર જેનું આધિપત્ય છે, આખું બ્રહ્માંડ જેનું એ સંચાલન કરે છે. બ્રહ્માંડમાં ફરતા તરતા અસંખ્ય ગોળાઓ અને એમાંનો એક ગોળો પૃથ્વી, અને એ ગોળાની ઉપર એક નાનકડું ગામ અને એક રણ વિસ્તાર. એમાં જ્યારે પોતાના ભક્તની અરજી સાંભળીને તેને પાણી પીવડાવવા માટે આવે એ દૈવી શક્તિ. તમે જોયું કે લોકોની શ્રદ્ધા કેટલી છે, લોકોનો વિશ્વાસ કેટલો છે.
અને આ છે રહસ્યલોક. કારણ કે રહસ્યલોકમાં જે ઘટનાઓ ઘટે છે ને, એ ઘટનાઓનું પ્રમાણ નથી હોતું, પણ એ ઘટનાઓ પોતાનામાં જ ખાસ હોય છે. તમે જોયું કે ભક્તે ખાલી અરજ કરી અને માં દોડતી આવી, એ છે માં. આ સાથે જ આજની સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યલોકની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.